નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પેટ્રોમેન સ્પોર્ટ્સ મેનેજમેન્ટે સીઝન 4 માટે વધુ મોટી યોજનાઓની જાહેરાત કરી। પારનેરા ગામ નજીક આવેલા ચનવાઈ ઓવરબ્રિજ નજીક સર્જાયો અકસ્માત। સ્નેહ મિલન જ્વેલર્સમાં ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો। વન વિભાગ અને ખરડપાડા પંચાયતના લોકો વચ્ચે જંગલની જમીન અને અન્ય મુદ્દે સંવાદ યોજાયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। 10PL ટેનિસ બોલ ક્રિકેટ વર્લ્ડ કપની પ્રથમ 3 સિઝનની શાનદાર સફળતા બાદ પેટ્રોમેન સ્પોર્ટ્સ મેનેજમેન્ટે સિઝન 4 માટે વધુ મોટી યોજનાઓની જાહેરાત કરી છે। ચોથી સિઝન 8, 12 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાશે। 2016, 18 અને 20માં અગાઉની 3 આવૃત્તિઓની જેમ આ વખતે પણ ટુર્નામેન્ટ મોટી, વધુ સારી અને બોલ્ડ બનવાનું વચન આપે છે, પરંતુ તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે। ટુર્નામેન્ટ પ્રથમ વખત ભારતમાં યોજાશે। ટુર્નામેન્ટનું આયોજન સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે। સ્કાયટેક નેટ 5 વર્ષનો આ સમયગાળા માટે ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર રહ્યા છે, જ્યારે પ્રખ્યાત કોલા જાયન્ટ પેપ્સિકો બેવરેજ પાર્ટનર તરીકે બોર્ડમાં આવી છે અને ટ્રી પેપ્સિકો ઇવેન્ટ માટે સત્તાવાર ટિકિટિંગ પાર્ટનર છે। ટુર્નામેન્ટનું સંચાલન પેટ્રોમેન દ્વારા કરવામાં આવી રહ્યું છે। ટુર્નામેન્ટની અન્ય સત્તાવાર ભાગીદારોમાં આકાર ચેન, સોકોસનો સમાવેશ છે। લો, સ્માર્ટ ચેન અને ન્યુટોરિયો આ પગલું અગાઉ આવૃત્તિઓની કુલ 325 મિલિયનની પહોંચની તુલનામાં વિવિધ મીડિયા પ્લેટફોર્મ દ્વારા અંદાજિત 3 અબજથી વધુની પહોંચ સાથે ભારતમાં ટુર્નામેન્ટ માટે વધુ દૃશ્યતા સુનિશ્ચિત કરશે। 10+ પ્રથમ 3 આવૃત્તિઓ ઐતિહાસિક શારજા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી, જે સૌથી વધુ વનડે રમવા માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે। પેટ્રોમેન સ્પોર્ટ્સ અબ્દુલ રહેમાન લતીફે જણાવ્યું હતું કે દુબઈ, અબુધાબીમાં ધમાકો સર્જ્યા બાદ હવે 10PL સુરતમાં યોજવા જઈ રહી છે। 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન 3 દિવસમાં દરરોજ 8 થી 10 મેચ રમાશે। આ ટુર્નામેન્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારતના રાજ્યો, શ્રીલંકા સહિતના 16 ટીમો કુલ 41 મેચ રમશે। હેમંત કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે સુરતમાં દુબઈથી 10PLનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના નિરીક્ષકો માટે એન્ટ્રી ફ્રી રહેશે। टूर्नामेंट तो थीम गली से स्टेडियम तक की है और ये 2016 3 सक्सेसफुल एडिशन हो चुके हैं दुबई के अंदर। और इंडिया अल्टीमेटली एट द एंड ऑफ द डे ये प्रोडक्ट को अगर नेक्स्ट लेवल पे जाना है तो इंडिया में करना ज़रूरी था, तो इसी वजह से हमारी टीम दुबई से यहाँ आई हुई है और ये फर्स्ट एडिशन है। तो ये एडिशन में हमको बहुत कुछ सीखने मिलेगा, समझने मिलेगा कितना बड़ा मैग्नीट्यूड इधर है, तो आगे हम इसको और बेटर करने की कोशिश करेंगे। इसके अंदर ऑल ओवर इंडिया के प्लेयर्स हैं और इसके अंदर 15 टीम खेल रही है इस फॉर्मेट में, प्लस इसके अलावा 3 टीम हमने बनाई है, एक रेस्ट ऑफ इंडिया, एक कंप्लीट गुजरात और एक कंप्लीट महाराष्ट्र। तो इनकी भी राइवलरी होगी। तो अगर ऐसा देखा जाए तो 18 टीम खेल रही है इस फॉर्मेट के अंदर। ये देखो, मैंने सीधा बताया कि हर कोई कंट्री नहीं खेल सकता है, हर कोई IPL नहीं खेल सकता, हर कोई रणजी नहीं खेल सकता है। तो जो लोग गली और नुक्स एंड कॉर्नर में खेल रहे हैं तो उनको कोई ना कोई प्लेटफॉर्म चाहिए, कोई ना कोई जरिया। जब दूसरे स्पोर्ट्स ग्रो हो गए तो ये स्पोर्ट्स क्यों नहीं ग्रो होना चाहता, ये भी ग्रो होना चाहिए। हमारा मकसद ये है बस। વલસાડના નેશનલ હાઈવે 48 પરની ઘટના। નેશનલ હાઈવે 48 પર પારનેરા ગામ નજીક આવેલ ચનવાઈ ઓવરબ્રિજ નજીક સર્જાયો અકસ્માત। વડોદરાના 3 જેટલા યુવાનો દમણ ફરી પરત વડોદરા તરફ વેળાનેડ્યો અકસ્માત। ફોર્ચ્યુનર કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રકના પાછળના ભાગે અથડાયા, બાદમાં 3 પલટી મારી હતી। 3 યુવાનોને અકસ્માતમાં ગંભીર ઈજા થઈ છે। 3 યુવાનોને કારમાંથી બહાર કાઢી 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાના પગલે નેશનલ હાઈવે નંબર 48 પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। कीधु में
સમાચારોમાં સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો સ્નેહ મિલન જ્વેલર્સમાં ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો. વન વિભાગ અને ખરડપાડા પંચાયતના લોકો વચ્ચે જંગલની જમીન અને અન્ય મુદ્દે સંવાદ યોજાયો. हेलो एवरीवन, मैं आप लोगों के लिए लेकर आई हूँ एक्साइटिंग न्यूज. वापी में आया है वेडिंग बेल नाम की ब्रांड न्यू शोरूम, जहां पर आप सभी को मिल सकता है अमेजिंग एंड यूनिक स्टाइल्स ऑफ वेयर, जो आने वाली शादी के सीजन में आप लोग वेयर कर सकते हैं. यहाँ पर ब्राइड्स, ब्राइडमेड, आंटी, मौसी सभी के लिए अमेजिंग वैरायटीज है. सो दोस्तों, अगर आने वाली शादी सीजन में आप देखना चाहते हैं ब्यूटीफुल, तो वेडिंग बेल्स है ना हमारे साथ. तो आप देख सकते हो कि हमारे पास अमेजिंग ब्राइडल कलेक्शन है. ये एक छोटा सा सैंपल है. वी हैव एन नंबर ऑफ थिंग्स. इतनी सारी वैरायटीज आपको यहाँ पे देखने को मिलेगी, अलग अलग डिजाइन देखने को मिलेगी यहाँ पर हमारे ब्राइडल कलेक्शन में. और पूरे गुजरात में उस प्राइस में नहीं मिलेगा जिस प्राइस में हमारे वेडिंग बेल्स में मिलने वाला है. ये चैलेंज है हमारी तरफ से कि जो प्राइस और क्वालिटी हम प्रोवाइड कर रहे हैं पूरे गुजरात में कहीं नहीं मिलने वाला. आप ये देख सकते हैं कितना खूबसूरत ब्राइडल कलेक्शन है विद रेड वेलवेट बेस और जरी वर्क है इसके ऊपर. तो आप ये देख सकते हैं कि ये जो साड़ी है वो स्पेशली डिजाइन की है हमारे वेडिंग बेल्स वालों ने. जी हाँ, इसमें आपको कलर चॉइस मिल जाएगा, पेस्टल्स प्लस इंडियन कलर्स. इसमें काम क्या है, रेशम का काम है और जो स्टोन्स यूज किए हैं वो कम्प्लीटली ईडी स्टोन्स है. एंड दोस्तों, ये कम्प्लीटली हैंडवर्क साड़ी है. दोस्तों, ये है हमारी वेडिंग बेल्स की स्पेशलिटी प्रोडक्ट. आपको पूरे गुजरात में ऐसी प्रोडक्ट अभी तक देखने को नहीं मिलेगी. ये पूरा का पूरा हैंड वर्क है, जरदोजी वर्क है वेलवेट बेस के ऊपर. और इसकी जो डिजाइनिंग की गई है वो हमारे वेडिंग बेल्स वालों ने की है. आपके पास इसमें बहुत सारी वैरायटीज और कलर्स देखने को मिल जाएगी, लेकिन अगर आपको कस्टमाइज करवाना है तो 60 डेज का टाइम देना पड़ेगा. और ये जो लहंगा, ब्राइडल लहंगे का जो प्राइस हमारा वेडिंग बेल्स दे रहा है पूरे मार्केट में आपको इस प्राइस में कहीं अवेलेबल नहीं होगा. आप चाहे तो क्रॉस चेक करवा सकते हैं. सो प्राइस किस चीज का इंतजार कर रहे हो? अगर आपके डे को ब्यूटीफुल बनाना है तो वेडिंग बेल्स है ना हमारे साथ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ફણસા માછીવાડ રોડ પર કેનેરા બેંકની બાજુમાં આવેલી સ્નેહ મિલન જ્વેલર્સમાં ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો છે. ઠંડીનો સમયના લાભ ઉઠાવી તસ્કરો ઉપાડી રહ્યા હોય તેવું ઉમરગામમાં લાગી રહ્યું છે. ઉમરગામ તાલુકામાં સરીગામ ભીલાડ બાદ ગતરોજ ફણસામાં પણ ચોરીનો બનાવ સામે આવ્યો છે. 73,000ના સોનાની દાગીના તેમજ ડીવીઆર લઈને ચોર રફુચક્કર થયા છે. મરીન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી દરેક ગ્રામ પંચાયતમાં ફાળવવામાં આવેલા મિની ટેમ્પામાં ગામમાંથી કચરો ઉઠાવવાના બદલે મગોદ ગામ સરપંચના પતિ કચરો ઉઠાવવાના ટેમ્પોમાં પોતાના મંડપ ડેકોરેશનનો સામાન મૂકી વાપરી રહ્યા છે. તો આ ટેમ્પો સરકારી માલિકીની હોવા છતાં પોતાના કબજામાં રાખી બિંદાસ ભાડાઓ કરતો હોવાની પણ ફરિયાદો ગ્રામજનોમાં ઉઠવા પામી છે. સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગંદો કચરાની સફાઈ કરવા માટે સરકારના 15મા નાણાં પંચના ગ્રાન્ટમાંથી મિની ટેમ્પા ફાળવવામાં આવ્યા છે. હાલમાં જ વલસાડ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે જિલ્લાના તમામ ગ્રામ પંચાયતોની મિની ટેમ્પાઓ ફાળવવામાં આવે છે. ગ્રામ પંચાયત વિસ્તારની ગંદકી કચરો દૂર કરવા માટે ટેમ્પા ફાળવવામાં આવે છે. ત્યારે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા મગોદ ગામની મહિલા સરપંચ વૈશાલીબેન દીપેશભાઈ પટેલ 2 ગ્રામ પંચાયત માટે પણ કચરો ભરવા માટે મિની ટેમ્પો ફાળવવામાં આવ્યો હતો. પરંતુ મગોદ ગ્રામ પંચાયતના સરપંચ વૈશાલીબેનના પતિ દીપેશભાઈ પટેલ સરકારી પ્રોપર્ટીને પોતાની સમજીને છેલ્લા કેટલાક દિવસોથી કચરા ભરવાના ટેમ્પાની કેબિન છૂટી પાડી પોતાના મંડપ ડેકોરેશનનો સામાન મૂકી પોતાના ઓર્ડર મુજબ આ ટેમ્પો વાપરી રહ્યો છે.
આ સરકારી ટેમ્પો સરકારી માલિકીની હોવા છતાં પણ પોતાના કબજામાં રાખી બિંદાસ ભરાવ કરતો હોવાની પણ ફરિયાદો ગ્રામજનોમાં થવા પામી છે। આ સરકારી ટેમ્પો ગ્રામ પંચાયત કચેરી પાસે મૂકવાના બદલે પોતાના ઘરે રાખે છે। આ બાબતે જિલ્લા કલેક્ટર તપાસ કરાવી સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે। एनडीआरएफ द्वारा श्रीमती देवकीबा मोहनसिंहजी चौहान कॉलेज ऑफ कॉमर्स और सायंसना विद्यार्थीओने आपदा प्रबंधन पर तालीम आपवामां आवी। एमरजन्सी परिस्थिति में बचाव और प्रबंधन माटे अलग अलग संस्थाओं सशक्त बनवा माटे संघ प्रदेश दादरा और नगर हवेली दमण दीव प्रशासन प्रशिक्षण तथा सामुदायिक जागरूकता कार्यक्रम करी रही है। 3 फेब्रुआरी थी लईने 14 फेब्रुआरी सुधी चालनारा कार्यक्रम में प्रशासन तरफथी एनडीआरएफ नी टीम मॉक अभ्यास, क्षमता निर्माण कार्यक्रम तथा जागरूकता अभियान चलावी रही है। साथे साथे शिक्षण संस्थाओं में आपत्कालनी परिस्थिति में बचाव माटे स्कूलों और कॉलेजों में एक दिवसनो कार्यक्रम करी विद्यार्थीओने प्रशिक्षण आपी रही है। दादरा नगर हवेली जिला आपदा प्रबंधन ऑथोरिटी और एनडीआरएफ वडोदराना समन्वयथी आ प्रशिक्षण शिबिरનું आयोजन કરવામાં આવી રહ્યું છે। 3 ફેબ્રુઆરીના રોજ શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાન કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સમાં प्रशिक्षण कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું હતું। આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં વડોદરાથી આવેલ એનડીઆરએફ બટાલિયનની ટીમ દ્વારા સીપીઆર, ગળામાં ફસેલી વસ્તુને કાઢવા માટેની રીત, ઘા જેવી પરિસ્થિતિમાં પ્રાથમિક ઉપચાર, અગ્નિશમન અને આગથી બચવા માટેની રીતો, અગ્નિશામક યંત્રના ઉપયોગ, એમ્પ્રોવાઇઝ ફ્લોટિંગ ડિવાઇસ બનાવવું, સડક સુરક્ષા, હીટ સ્ટ્રોકથી બચાવ વગેરે વિવિધ વિષયો પર પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને પણ પ્રશિક્ષણ આપીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો, જેમાં દેવકીબા મોહનસિંહ ચૌહાન કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કોલેજના અન્ય કર્મચારીઓએ उत्साहभेर भाग लीधो हतो। आ कार्यक्रमना अंते श्रीमती देवजी चौहान कॉमर्स एंड सायंस कॉलेजनी इंचार्ज प्रिंसिपल सीमा पिल्लाईए एनडीआरएफनी टीमनो आभार व्यक्त करता कह्युं हतुं के एनडीआरएफ द्वारा आयोजित जागरूकता कार्यक्रम खूब ज शिक्षाप्रद छे अने आ कार्यक्रमथी विद्यार्थीओने, शिक्षकोने लाभ थशे अने आपदानी परिस्थितिमां लोकोनो जीव बचाववामां सहायता मळशे। तेमने आवा प्रशिक्षण और तालीमना कार्यक्रम माटे लायन्स क्लब ऑफ सिलवासा चैरिटेबल ट्रस्टना चेरमेन फतेह सिंह चौहान नो पण आभार व्यक्त कर्यो छे। आज के इस कार्यक्रम में एनडीआरएफ टीम आई हुई है, जहां पर बच्चों को अवेयरनेस क्रिएट करने के मोटिव से आए हैं और इन्होंने बच्चों को अच्छी तरह से, हमारे कॉलेज स्टूडेंट्स को अच्छी तरह से प्रैक्टिकली करके दिखाया है। जैसे आग लगती है तो कैसे ये करना है, नदी किनारे जाते तो कैसे, अगर कुछ कोई डूब रहा है तो कैसे उनको बचाना है, ये सारे एक्टिविटीज़ को कवर करके इन्होंने आज का ये परीक्षण किया हुआ है। हमारे कमांडेंट वीवीएस प्रसन्ना सर के मार्गदर्शन में यहाँ के कलेक्टर डीएम के द्वारा यहाँ पे स्कूल में प्रोग्राम, अवेयरनेस प्रोग्राम का, इम्यूनाइजेशन का प्रोग्राम कराया गया है, जिसके अंतर्गत हमको डेली लाइफ में जो फर्स्ट रिस्पॉन्डर की ड्यूटी, फर्स्ट रिस्पॉन्डर होते हैं, उसमें चोट लग जाने पर हमको बैंडेज कैसे करें और ब्लड को कैसे कंट्रोल करें, जिसके कारण वो उसकी डेथ होने से उसकी डेथ रेशियो कम हो जाए। और उसके बाद हमने सीपीआर बताया, क्योंकि सीपीआर में 5 से 6 मिनट में व्यक्ति की डेथ हो जाती है। उसमें अगर सही प्रॉपर सीपीआर दे व्यक्ति को, उसकी जान बच सकती है। उसके बाद हम आते हैं फ्लड में हमने ये बताया, लोग बच्चों को ये अवेयरनेस किया कि अगर फ्लोटिंग डिवाइस का अगर पालन करें या उसका इस्तेमाल करें, जैसे बायोसी का प्रिंसिपल ये कहता है कि पानी में आपका वेट हाफ हो जाता है, मतलब आधा हो जाता है, अगर फ्लोटिंग डिवाइस का अगर इस्तेमाल करें तो आपकी जान बच सकती है। उसके बाद मैंने यहाँ के बच्चों को ये सिखाया कि फायर एक्सटिंग्विशर है आपके स्कूल में टंगा रहता है या लिफ्ट में रहता है, चाहे महिलाएं हो गए, चाहे बच्चे हो गए, चाहे लड़के हो गए, अगर उसका हम पास में सर से अगर सही इस्तेमाल करें तो उनकी जान बच सकती है। आग लगने से छोटे डिजास्टर जो बड़े डिजास्टर जो बदलता है उसको मिटिगेशन को कम कर सकें। श्रीमती देवकीबा कॉलेज मोहनसिंह चौहान कॉलेज से आज हमारे कॉलेज में एनडीआरएफ की टीम ने हमें बहुत से प्रोटेक्शन मेथड्स के बारे में बताया, किस तरह हम अपनी जान और दूसरों की जान परेशानी में बचा सकते हैं। और हमें कई बार पता नहीं होता कि इस सिचुएशन में क्या करना चाहिए और हमारे हड़बड़ाहट में जानते हुए भी चीज़ गलतियाँ कर बैठते हैं। आज इन्होंने बहुत अच्छे से हमें सिखाया कि हमें छोटी छोटी चीज़ों को किस तरह ध्यान रखना चाहिए, हाई एलिवेशन पॉइंट, ब्रेस्टिंग पॉइंट, इन सब चीज़ों के बारे में उन्होंने डिटेल से हमें बताया। हमें पढ़ते हुए भी हमें बहुत सी चीज़ें नॉलेज नहीं होती, हम पढ़ाई करते हैं लेकिन उसे अप्लाई कहाँ करना है तो समझ नहीं आता। तो ऐसी चीज़ें जो हमारे कॉलेज में होती है उससे हमें बहुत हेल्प मिलेगा कि हम आगे कुछ नया सीखें और हमारे हम कुछ अप्लाई कर सकें अपनी जिंदगी पर। समाचारों में फरी समय छे नानकड़ा विरामनो। विराम बाद आप जोई शकशो
વન વિભાગ અને ખરડપાડા પંચાયતના લોકો વચ્ચે જંગલની જમીન અને અન્ય મુદ્દે સંવાદ યોજાયો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વન વિભાગ અને ખરડપાડા પંચાયતના લોકો વચ્ચે જંગલની જમીન અને અન્ય મુદ્દે સંવાદ યોજાયો. દાદરા નગર હવેલી વન વિભાગ છેલ્લા કેટલાક સમયથી વન બચાવવા માટેના વિવિધ પગલાં લઈ રહી છે. દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા જંગલની આસપાસ રહેતા લોકોને જલાઉ લાકડા માટે જંગલ ન કાપવા, ઝાડની ડાળીઓ ન કાપવા, જંગલ વિસ્તારમાં આગ ન લાગે એ માટે ખેતીના કચરા ન રાબ જમીનને ફળદ્રુપ કરવા માટે નાકમાં કચરા સળગાવવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને આવું કરનાર લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી હતી. વધુમાં વન વિસ્તારની જમીન પર અતિક્રમણ કરીને રહેતો લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બાબતે ખરડપાડા પંચાયતના વિસ્તારના લોકો અને વન વિભાગના કર્મચારી વચ્ચે અસમંજસની પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ કારણે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ખરડપાડા ગામના લોકો વચ્ચે સમસ્યાના નિવારણ માટે સંવાદ યોજાયો હતો. આ મીટિંગમાં ગામના લોકોની સમસ્યા ડીસીએફ સાહેબ દ્વારા સાંભળવામાં આવી હતી અને સમસ્યાનું સમાધાન કરવાની ખાતરી પણ આપી હતી તથા જંગલમાં આગ ન લાગે એ માટે રાબી સળગાવવા માટે લોકોને સમજાવવામાં આવ્યા હતા તથા ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ અંતર્ગત જેમને જમીન આ પટ્ટા મળેલ છે તેમને વન વિભાગને સહકાર આપવા માટેની અને વનની જમીન પર ગેરકાયદેસર મકાન કે બીજી કોઈ પ્રવૃત્તિ ન કરે એ માટે સમજાવવામાં આવ્યા હતા. આ મીટિંગમાં વન વિભાગના ડીસીએફ થોમસ વર્ગીસ, આરએફઓ કિરણ પરમાર, ફોરેસ્ટ આરબી સોલંકી, ફોરેસ્ટ ગાર્ડ મેહુલ વારલી અને એનએસ પટેલ અને ગામનો લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. आज यहाँ पे जो फॉरेस्ट डिपार्टमेंट ने किसी को नहीं बुला गया था, यहाँ पे पिछले 2 महीने से फॉरेस्ट डिपार्टमेंट के अधिकारी और उसके सिक्योरिटी गार्ड्स द्वारा यहाँ के स्थानिकों को जो भी असमन्वय यानी कि समझ में कुछ फेरफार हो रहे थे, उसकी वजह से सब लेडीज़ और पुरुष जो है वो विचलित थे. उन्होंने सब लोग आके मिलके पंचायत में रिक्वेस्ट किया कि फॉरेस्ट डिपार्टमेंट के फॉरेस्ट अधिकारी और गार्ड्स को बुलाया जाए और हमारे बीच में जो अनबन है उसका सॉल्यूशन निकाला जाए. कल बुलाने पर भी कोई सिक्योरिटी गार्ड्स या जो भी फॉरेस्ट डिपार्टमेंट के अधिकारी यहाँ पे नहीं आए, सरपंच की नहीं सुनी गई. उन्होंने बाद में यह कहा गया कि कल रखते हैं और कल डीसीएफ साहब भी आएंगे. तो आज डीसीएफ साहब और श्री किरण परमार साहब आए थे. उन्होंने जो कुछ बातें जंगल के बारे में वो भी बताई, लोगों की समस्या भी सुनी. डीसीएफ सर ने पॉजिटिव बातें भी कही और उसका सॉल्यूशन भी निकाला. लेकिन उस सॉल्यूशन में कुछ बातें थी तथ्यात्मक, वो मेरे को व्यक्तिगत ऐसा लगा कि उसमें जो फॉरेस्ट राइट एक्ट अंडर इंडिविजुअल राइट्स दिए गए थे, माननीय श्री प्रधानमंत्री मोदी साहब ने वो राइट्स दिए थे खुद अपने हाथों से,
उनके जो वहाँ पे रेसिडेंट्स है, घर है, उनको बार बार फॉरेस्ट डिपार्टमेंट निकालने की बात कर रही थी। वो बात को हमने DCF साहब के सामने रखा तो DCF साहब ने फर्स्ट टाइम ये बोला कि वो घर निकालने पड़ेगी। उसकी मुहिम हम लोग ने निकालने के लिए चालू कर दी है। लेकिन उसके बाद हम लोग ने फॉरेस्ट राइट एक्ट का प्रावधान का जो भी रूल्स है वो उसको सुनाया, तो उन्होंने बाद में यह चीज़ को उलट पलटी की और बोला कि नहीं, वो 200 स्क्वायर मीटर में वो घर रहेगा, उसको कोई डिस्टर्ब नहीं करेगा। दूसरी बात यह थी कि जंगल में कोई प्रकार की आग जलानी ही नहीं है, तो यह बात गलत बैठती थी। यहाँ पे खेती करने के लिए जो भी राब शब्द का उपयोग किया जाता है, जो राब भर के उसके अंदर खेतीबाड़ी होती है, उसके अंदर नागली वगैरह की जो खेती होती है वो जलाए हुए मिट्टी में ही होती है। उसके जो पौधे हैं वहीं पे तैयार किए जाते हैं। उसके लिए सब लोग जंगल में आग लगाते हैं, आग लगाते नहीं हैं, उसको राब भरना बोलते हैं, उसको पूरे आदर के रूप में माना जाता है। तो वो फॉरेस्ट डिपार्टमेंट मना कर रही थी। जो हम लोग ने रिक्वेस्ट किया कि एज पर लो राब जलाना, राब भरना कायदे में है और जलाएंगे। हाँ, यह चीज़ को ध्यान में रखा जाएगा कि जंगल में उसका नुकसान ना हो। तो DCF साहब ने भी उस शब्द को मान्य रखा। उस सॉल्यूशन में कुछ बातें थी तथ्यात्मक, वो मेरे को व्यक्तिगत ऐसा लगा कि उसमें जो फॉरेस्ट राइट एक्ट अंडर इंडिविजुअल राइट्स दिए गए थे, माननीय श्री प्रधानमंत्री मोदी साहब ने वो राइट्स दिए थे खुद अपने हाथों से। उनके जो वहाँ पे रेसिडेंट्स है, घर है, उनको बार बार फॉरेस्ट डिपार्टमेंट निकालने की बात कर रही थी। वो बात को हमने DCF साहब के सामने रखा तो DCF साहब ने फर्स्ट टाइम ये बोला कि वो घर निकालने पड़ेगी। उसकी मुहिम हम लोग ने निकालने के लिए चालू कर दी है। लेकिन उसके बाद हम लोग ने फॉरेस्ट राइट एक्ट का प्रावधान का जो भी रूल्स है वो उसको सुनाया, तो उन्होंने बाद में यह चीज़ को उलट पलटी की और बोला कि नहीं, वो 200 स्क्वायर मीटर में वो घर रहेगा, उसको कोई डिस्टर्ब नहीं करेगा। दूसरी बात यह थी कि जंगल में कोई प्रकार की आग जलानी ही नहीं है, तो यह बात गलत बैठती थी। यहाँ पे खेती करने के लिए जो भी राब शब्द का उपयोग किया जाता है, जो राब भर के उसके अंदर खेतीबाड़ी होती है, उसके अंदर नागली वगैरह की जो खेती होती है वो जलाए हुए मिट्टी में ही होती है। उसके जो पौधे हैं वहीं पे तैयार किए जाते हैं। उसके लिए सब लोग जंगल में आग लगाते हैं, आग लगाते नहीं हैं, उसको राब भरना बोलते हैं, उसको पूरे आदर के रूप में माना जाता है। तो वो फॉरेस्ट डिपार्टमेंट मना कर रही थी। जो हम लोग ने रिक्वेस्ट किया कि एज पर लो राब जलाना, राब भरना कायदे में है और जलाएंगे। हाँ, यह चीज़ को ध्यान में रखा जाएगा कि जंगल में उसका नुकसान ना हो। तो DCF साहब ने भी उस शब्द को मान्य रखा और बराबर है। उसकी भी जो भी अनबन थी समझ में वो क्लियर हुई। तीसरी बात यह हुई कि फॉरेस्ट डिपार्टमेंट के अधिकारी आके बार बार जो फॉरेस्ट के अंदर जो आदिवासी महिलाएं काम करती है उसको अपना एड्रेस पूछना, पता पूछना, राइट्स पूछना, उसको कितना क्षेत्रफल दिया गया है ये पूछना, ये सब यहाँ की पढ़ी लिखी बाइयों को पता नहीं रहता है। और वो जब अपनी खेती में अकेली काम करती रहती है उस टाइम पे 2-3 सिक्योरिटी वॉचमैन्स और फॉरेस्ट डिपार्टमेंट 5-6 जेंट्स जाके लेडीज़ से बात करती है, वो भी जंगल के अंदर, तो उन लोगों के दिल में असमंजस पैदा हो रहे थे। इसलिए वो लोग फील ऐसा कर रहे थे कि हम लोग अनसिक्योर है। तो इसीलिए सरपंच श्री से वो लोगों ने रिक्वेस्ट किया कि लेडीज़ से बात ना किया जाए। आपको जो भी इंफॉर्मेशन डेटा चाहिए तो FRC है, जेंट्स है, गांव के पंचायत बॉडी है, तो वो आपको डेटा देने में लेने में मदद करेगी, ना कि आप अकेले जाके वहाँ पे डिस्टर्ब किया करें। तो वो बात में भी वो लोग ने सहमति जताई है। अभी इन सभी सहमतियों पे वो लोग कितने खरे उतरते हैं वो देखने की बात है। उन्होंने जो FIR वाला जो गाँव वाला को बुलाया उनको क्या समझाया आगे कि क्या वो वहाँ पे साफ सफाई है, आग लगाने का उसमें क्या ये हम लोग ने समझा। हम लोग ने जो 2017 में जो दिए थे FIR, उन सबको हम लोग आज मीटिंग लेके समझाया कि हम जो राब करते हैं, राब करने के बाद आग पूरे जंगल में फैल जाती है। वो आग जंगल में फैलने से जंगल का बहुत नुकसान होता है। हम इनको मीटिंग लेके बताया कि हमें आग नहीं लगाना है और उसके कारण हमारे जंगल खराब नहीं होना चाहिए। दूसरा, ये छोटा छोटा लकड़ी काट के ले जाते हैं, उन लोग को भी हम लोग ने रिक्वेस्ट किया है कि ऐसे करने से हमारा जंगल बड़ा नहीं होगा। और ये मीडिया के माध्यम से मैं सभी यहाँ के जनता को कहना चाहूँगा कि आप जंगल को बचाइए। उसमें आग से हमारा जंगल को बहुत नुकसान हो रहा है। ये अभी सीज़न चालू हुई है तो हम लोग ने एक एडवांस स्टेप लिया है कि आग लगने से पहले हम लोगों से मिल रहे हैं।
छोटी छोटी पाड़ों में मिलके उनको समझा रहे हैं कि आप जो राब भरते हो, इवन मालकी में जो राब भरते हो उससे भी कई बार बहुत बड़ी बड़ी आग लग जाती है। हम ये चाहते हैं कि इस बार हम कोई भी आग ना लगने दें, ताकि हम आगे से ऐसे स्टेप्स लें जो हम लोग पत्ती इकट्ठा करते हैं उसमें फायर लाइन बना के ध्यान रखें कि ताकि हम जो जलाए वो पूरे जंगल में ना फैले। દાદરાનગર હવેલીના BAPS ટેમ્પલ પાસે ઓઇલ ભરેલા ટેન્કર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કરની ટાંકી ફાટી જતા રોડ પર ઓઇલ ઢોળાયું। દાદરાનગર હવેલીના BAPS ટેમ્પલ પાસે નરોલી સલવાસ રોડ ઉપર ટેન્કર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ટેન્કરની ટાંકી ફાટી જતા ટેન્કરમાં ભરેલું ઓઇલ રસ્તા ઉપર નદીની જેમ વહેવા લાગ્યું હતું। અકસ્માતના પગલે નરોલી સેલવાસ રોડ અસરગ્રસ્ત બન્યો હતો। સ્થાનિક લોકોએ તકેદારીના ભાગરૂપે રોડને બંધ કરી દેવામાં આવ્યો હતો। ટેન્કરમાંથી ઓઇલ ઢોળાયું હોવાથી અન્ય કોઈ વાહનો સ્લીપ થઈને પડે નહીં તે માટે તકેદારી રાખવા માટે સ્થાનિક લોકોએ રસ્તો બંધ કરી દીધો હતો। સાથે વાહન ચાલકોને સોશિયલ મીડિયાના માધ્યમથી નરોલી સેલવાસ રોડ ઉપર BAPS ટેમ્પલ પાસેથી રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી વાહનો ધીમે હંકારવા અને તકેદારી રાખવા અંગે પણ મેસેજ ફરતા કર્યા હતા। અકસ્માતના કારણે નરોલી સેલવાસ રોડની બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી। चालू मत करना गाड़ी। धीरे लगेगा ना, जहाँ लगेगा मार देना। स्टेरिंग घुमाता रे, घुमा घुमा बराबर कर रहे, चल। વલસાડ જિલ્લા ખાણ ખનીજ વિભાગ એક્શન મોડમાં। વલસાડ જિલ્લા ખાણ ખનીજ વિભાગ એક્શન મોડમાં આવી ગઈ છે। કોઈ પણ અનુમતિ વગર માટી કાઢનાર ભૂમાફિયા પર તવાઈ ખેંચી દીધો છે। અબ્રામા ખાતે ગેરકાયદેસર રીતે કરી રહ્યા હતા માટીનું ખનન। કોઈ પણ પ્રકારની રોયલ્ટી અને કોઈ પણ પ્રકારની પરવાનગી વગર બેરોકટોક કરી રહ્યા હતા માટી ખનન। માટી ખનનમાં વપરાતો વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે। समाचार पूरा करता पहला एक नजर आजना मुख्य समाचारों पर। पेट्रोमेन स्पोर्ट्स मैनेजमेंटे सीजन 4 માટે વધુ મોટી યોજનાઓની જાહેરાત કરી। પારનેરા ગામ નજીક આવેલા ચનવાઈ ઓવરબ્રિજ નજીક સર્જાયો અકસ્માત। સ્નેહ મિલન જ્વેલર્સમાં ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો। वन विभाग અને ખરડપાડા પંચાયતના લોકો વચ્ચે જંગલની જમીન અને અન્ય મુદ્દે સંવાદ યોજાયો। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।
વાપી ટુડે ચેનલને 26 વર્ષ પૂરા થઈ છે, એટલે એની હું શુભેચ્છા પાઠવું છું. અને આવી ચેનલો સ્થાનિક પ્રશ્નોને, ગરીબ માણસોના પ્રશ્નોને, દુઃખી માણસોને, જેના કામ ન થતા એવા પ્રશ્નોને આવી ચેનલો જો ઉપાડે છે એટલે મારા ખાસ અભિનંદન. સિટી ન્યૂઝ વાપી ટુડે આજે 26 વર્ષ પૂરા કરીને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે એક સુંદર ન્યૂઝ પ્રસ્તુતિ જે એકદમ નિષ્પક્ષ અને સચોટ રજૂઆતના લીધે સમગ્ર વાપી વિસ્તારમાં અને વલસાડ જિલ્લામાં જાણીતું છે, ત્યારે એમને ફરીથી વધુને વધુ પ્રગતિ કરે અને એમનું નામ વધુ રોશન થાય એવી શુભેચ્છા આપું છું અને આવનારો સમય એમના માટે ઘણો ફળદાયી નીવડે એવી શુભેચ્છા આપું છું. આજે ખાસ મારી શુભકામના વાપી ટુડે અને સિટી ન્યૂઝ આ 26 વર્ષ પૂરા કરી 27મા વર્ષમાં પ્રવેશ કર્યો છે તે બદલ નિલેશભાઈ, તેજસભાઈ અને એમની ટીમ જીતુભાઈ એમને ખૂબ ખૂબ શુભકામના. છેલ્લા 26 વર્ષથી કોઈ ચેનલ વાપીમાં અવિરત ચાલવી એ જ એક ઐતિહાસિક ઘટના કહેવાય, કારણ કે ઘણી બધી ચેનલો છે, ઘણા બધા ન્યૂઝપેપરો છે, પણ 26 વર્ષ સુધી ચાલવું એનો મતલબ એ જ છે કે એમણે તટસ્થ ન્યૂઝ અને વાપીના આજુબાજુના તમામ વિસ્તારની એ લોકોએ જે વાચા આપી છે, જે એ લોકોએ લોકપ્રિયતા મેળવી છે, જે ભરોસો નાગરિકોનો કેળવ્યો છે, એ ખરેખર પ્રશંસનીય છે. મારી આ તમામ ટીમને શુભકામના અને એ લોકોને મારી એવી ઈચ્છા પણ છે કે આ ચેનલ 50 વર્ષ પૂરા કરે અને વાપીના નાગરિકોની જે ખરેખર તકલીફ હોય એ તકલીફ અમારા સુધી પહોંચાડે, પ્રશાસન સુધી પહોંચાડે, જે આજ સુધી પહોંચાડવામાં એ લોકો સફળ રહ્યા છે. અને એમના થકી અમુક કામો જે અમારા ધ્યાનમાં પણ નહીં આવતા હોય એ કામો અમારા ધ્યાનમાં આવતા તાત્કાલિક અમે એનું નિરાકરણ કરવા માટે પ્રયાસ કરેલા છે. એટલે ફરી એકવાર એમની ટીમને ખૂબ ખૂબ શુભકામના અને આ જ રીતે પ્રજાના પ્રશ્નો અને પ્રજા માટે એ લોકો જે વાચા આપે છે પ્રજાના પ્રશ્નોની એ આપતા રહે અને નિસ્વાર્થપણે આપતા રહે અને કોઈ પણ શરમ વગર અને કોઈ પણ સંકોચ વગર પબ્લિકની વાચા અમારા સુધી પહોંચાડે, લોકો સુધી પહોંચાડે, પ્રશાસન સુધી પહોંચાડે એવી મારી શુભકામના. ખૂબ ખૂબ શુભકામના નિલેશભાઈ, તેજસભાઈ અને જીતુભાઈને એમની ટીમને. વાપી ટુડે ન્યૂઝને 26 વર્ષ પૂરા કરીને 27 વર્ષના મંગલ પ્રવેશ કરવા માટે ભારતીય જનતા પાર્ટી વાપી અને નગરપાલિકા તરફથી હાર્દિક શુભકામના. 26 વર્ષથી જે નિષ્પક્ષ રીતે લોકોને સમાચારો પહોંચાડો છે એ જ રીતે ભવિષ્યમાં પણ પહોંચાડતા રહેવો એ જ અભ્યર્થના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ આજે 26 વર્ષ પૂરા કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આ તબક્કે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જેમ આપ જાણો છો કે લોકશાહીનો ચોથો આધારસ્તંભ છે. સાચા સમાચાર સમયસર નાગરિકો સુધી પહોંચાડવાની ઉમદા કામગીરી બદલ હું એ લોકોને બિરદાવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ આજે તમે 26 વર્ષ પૂરા કરી અને 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છો, તો તમારી 26 વર્ષ પૂરા કરવા બદલ વાપી ટાઉન પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ પણ ખૂબ પ્રગતિ કરો એવી વાપી ટાઉન પોલીસ તરફથી શુભકામનાઓ. વાપી ટુડે ચેનલને આ વર્ષે 26 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે અને વાપી ટુડે ચેનલ ખૂબ સારી રીતે કામ કરી રહેલ છે. આ જ સારી રીતે ભવિષ્યમાં પણ સારી કામગીરી કરે એવી શુભેચ્છાઓ. વંદે માતરમ, ભારત માતા કી જય. વાપી ટુડેથી શરૂ થયેલી વાપી વિસ્તાર અને વલસાડ જિલ્લામાં જેમણે વર્ષો સુધી ચેનલના માધ્યમથી સમાજના પ્રશ્નોને ઉઠાવ્યા છે, રાષ્ટ્રના વિકાસમાં જેમનું ખૂબ મોટું યોગદાન છે, એ આજે વટવૃક્ષ બની અને સિટી ચેનલના માધ્યમથી સારા એ સાઉથ ગુજરાત જ નહીં પણ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર પણ જે ન્યૂઝ સમાચાર એને ફેલાવી રહી છે, સમાજના પ્રશ્નો એને ઉઠાવી રહી છે અને સમાજના પ્રશ્નોનું નિરાકરણ વહેલામાં વહેલું કેમ આવે એના ઉપર જેમનો અથાગ પ્રયત્ન રહ્યો છે.
સમાજની અંદર રહેલી સારી વાતો, સમાજના દ્વારા થતો વિકાસ એને સમાજ સુધી, વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ આજે સિટી ચેનલ કરી રહી છે. 26 વર્ષ પૂર્ણ કરી અને 27મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહી છે ત્યારે હું મેનેજિંગ ટ્રસ્ટી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ પુરાણી કપિલ જીવનદાસજી, સિટી ચેનલના તમામ કાર્યકર્તાઓ, તંત્રીઓ, માલિકો, એમના પત્રકાર મિત્રો, એમને બધાને ખૂબ અભિનંદન એટલા માટે આપું છું કે આપનું 25-25, 26-26 વર્ષનું યોગદાન આ રાજ્યના વિકાસની અંદર ખૂબ મોટું રહ્યું છે. આપના દ્વારા આ જ રીતે પ્રશ્નો ઉઠાવાતા રહે, સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ એના આપ યશભાગી, ફળદાયી અને કાર્યકર્તા બનો. આપનું સિટી ચેનલ વિશેષ ને વિશેષ રાષ્ટ્ર લેવલ સુધી સારા પ્રશ્નોની વાચા આપતા આપતા પ્રસરે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી 26મા વર્ષને પૂર્ણ કરી 27મા વર્ષમાં જ્યારે આપ પ્રવેશ કરી રહ્યા છો ત્યારે હું આપને ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન પાઠવું છું. જય સ્વામિનારાયણ. I, Alpa Kotaria from Vapi Public School, would like to congratulate Vapi today, and definitely Nilesh Bhai and the reporter Jitu Bhai for completing 26 years of their existence in Vapi, and now they have spread it out in Maharashtra also and Union Territory also. So wishing them all the best, and may they keep bringing us the updates of the surroundings and happenings and keep us live. Thank you. वापी टुडे न्यूज़ चैनल को 27वें वर्ष में प्रवेश करने के लिए बधाई देती हूँ. मुझे बहुत खुशी है कि ये आज से 26 साल पहले इस चैनल की शुरुआत हमारी मैडम मिसेस श्रॉफ ने की थी, और आज ये चैनल इस मुकाम पर पहुँच गया है कि 100 किलोमीटर के एरिया में ये अपनी सुविधाएं देते हैं और हर तरह की सूचना आपको टीवी के द्वारा आप तक पहुंचाते हैं. तो ये बहुत बड़ा काम है, और वापी की जनता को हर तरह का समाचार मिलता है, और वो स्कूल हो, कॉलेज हो या कहीं भी कोई भी समारोह हो, उसको वो बहुत अच्छी तरह से कवर करते हैं. तो मैं उन सभी को जो इस सब में सहयोग देते हैं धन्यवाद देती हूँ, और मैं अपनी तरफ से उन्हें आगे भी फ्यूचर में भी आगे बढ़ने के लिए प्रोत्साहित करती हूँ. धन्यवाद. हमारी तरफ से वापी टुडे न्यूज़ को 26 इयर्स कंप्लीशन की शुभकामनाएं देती हूँ. और आप मीडिया के लिए इन द फील्ड ऑफ मीडिया एंड कम्युनिकेशन योर कंट्रीब्यूशन इज़ ग्रेट सर. सो विश यू ऑल द बेस्ट एंड कंग्रेचुलेशंस फ्रॉम आवर साइड. सो थैंक यू सो मच. कीप गोइंग. I congratulate Vapi today for completing its 25 glorious years, and my sincere thankfulness to Vapi today for updating us and taking the updates of all the events and activities held in Vapi, Silvassa, Daman, Danu, covering all the places and doing a wonderful work. Thank you so much. સૌથી પ્રથમ તો વાપી આ સિટી ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ આભાર અને ખૂબ જ સાથે સાથે શુભેચ્છા પાઠવીએ છીએ. એમની સમગ્ર ટીમને અમે આના માટે શુભેચ્છા પાઠવીએ છીએ કે જેઓએ વાપીના અંદર 26 વર્ષ પૂર્ણ કરીને 27 વર્ષની અંદર પ્રવેશ કર્યો છે, અને એમના માધ્યમથી જે આમ જનતા છે એમની વાતો સરકાર સુધી પહોંચી છે, અને સરકારશ્રીની વાતો જે આમ જનતા સુધી એમણે પહોંચાડી છે, અને એમનું જે કાર્ય છે દિવસ રાત એક કરીને જે લોકો મહેનત કરે છે, તો સમગ્ર ટીમ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. અને આગળ ચાલીને પણ એ લોકો આવી રીતે જ મહેનત કરતા રહે અને વાપીની જનતા અને આગળ ચાલીને આપણા સમગ્ર વલસાડની જનતાનો દરેક મેસેજ પહોંચાડી રહે અને ખૂબ જ આગળ વધે એવી એમને અપેક્ષા કરી છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ અને એ લોકોને એટલી શક્તિ આપે કે આગળ ચાલીને એ લોકોની આવી રીતના સેવા કરતા રહે. Really, I'm glad to have you here, and I wish you all the best as you are completing 26th year and you are entering in 27th year. Newspaper can act as a positive for the news also as well as negative. But I've always seen that City News, who is covering somewhat from Palghar to Dharampur, nearly 100 kilometers, have always acted in a positive aspect. And they are really responsible for the city of Vapi. So really I congratulate that in 27th also you keep on your journey
and your all future endeavor, for your all future endeavor, I wish you a very best of luck. Thank you. वापी टुडे न्यूज़ को आज 26 जनवरी को 26 साल पूरे हो रहे हैं और वो 27वें साल में मूव कर रहे हैं। कॉन्ग्रेचुलेशंस एंड आगे भी आप वापी के लिए इसी तरह से काम करते रहें, यही हमारी दुआ है। मैं आपसे 13 साल से जुड़ी हुई हूँ और कोई भी प्रोग्राम हो, कभी भी स्कूल में कोई भी इवेंट हो, आप लोग हमेशा सपोर्ट करते हैं स्कूल को। सिर्फ मेरी ही नहीं, हमारे जितने भी स्कूल्स हैं वापी की, सबको आपका काफ़ी सपोर्ट है। ऑल द बेस्ट। और सिल्वर जुबली तो बन गई है, होपफुली गोल्डन जुबली भी आप बहुत खुशी खुशी मनाएं। અને ઇન્ચાર્જ પ્રિન્સિપલ ફોર કોમર્સ એન્ડ BBA PT ન્યૂઝના 26 વર્ષ પૂર્ણ થયા એની શુભેચ્છા પાઠવું છું અને આવનાર 27મા વર્ષમાં પ્રવેશ કરે છે તેના માટે ઓલ ધ બેસ્ટ। અને જે કામગીરી એમને કરી છે આટલા વર્ષોમાં તે સરાહનીય છે અને નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। गुजरात जाट समाज विकास परिषद वापी दमन सिलवासा वलसाड़ उमरगांव की तरफ से सिटी न्यूज़ को बधाई देता हूं। आज आपने 26 साल पूरा किया और 27 साल में प्रवेश करने वाले हैं और आने वाले टाइम के लिए मैं पूरा समाज की तरफ से आपको ढेर सारी शुभकामनाएं देता हूं। आप लोग ऐसे ही तरक्की करें और समाज सेवा में अपना योगदान देते रहें। आज पूरा महाराष्ट्र और गुजरात में 119 चैनलों पर आपका जो समाज की सेवा में योगदान मिल रहा है वो काबिलियत तारीफ़ है और आगे भी आप लोग ऐसे ही समाज की सेवा करते रहें। और आपने वापी में हर एक तबके के लोगों के साथ जुड़ करके, हर एक समाज के साथ जुड़ करके जो हर एक समाज का कार्यक्रम, समाज सेवा का जो योगदान आप लोगों ने प्रकाशित किया है, उसके लिए मैं आपका चैनल को बहुत ही ढेर सारी शुभकामनाएं देता हूं। एक बार फिर आपके 26 साल पूरे होने पर मैं समाज की तरफ से बहुत बहुत बधाई, शुभकामनाएं देता हूं। वापी टुडे न्यूज़ मारा वापी तथा वलसाड़ जिला में 26 वर्ष पूर्ण करी 27 वर्ष में भव्य प्रवेश करी रह्या छे। एमना निलेशभाई तथा एमनी टीम ने संपूर्ण ने अत्यारे अमारी हृदयजनक वाचा आपनार आ चेनल ने बोईसरथी सूरत सुधी ने दरेक नागरिकों ने सफलता तरफ एना आशीर्वाद मळे अने भव्य 27मा वर्ष में प्रवेश करी अने शुभकामना साथे आगळ वधे अने आवी रीते लांबा समय सुधी लोकसेवा में भागीदार तरीके ए चेनल अने एमना टोटल सभ्यों अने एमना कर्मचारी अने प्रोप्राइटर साथे निलेशभाईनी टीमने खूब खूब शुभेच्छा। અમે અમારા પરિવાર વતી, અમારા ટ્રાન્સપોર્ટ એસોસિએશન વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। વાપી ન્યૂઝને 26 વર્ષ પૂરા થઈને આજે 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે। એ બદલ વાપી ન્યૂઝની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન। અને એમણે જે આ વીતેલા 26 વર્ષમાં જે લોકો સમક્ષ જે નિડરતાથી, નિષ્પક્ષથી લોકોને જે માહિતી અને રોજબરોજના જે સમાચાર પહોંચાડે છે એ બદલ પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર। અને આવનાર વર્ષોમાં પણ અમારા જે વાપી નગરપાલિકા છે એમાં કંઈ પણ જે લોક ઉપયોગી કામો છે એને બી સરળતાથી લોકો સમક્ષ પહોંચાડે એવી અપેક્ષા છે। થેન્ક યુ વેરી મચ। વાપી ટુડે સિટી ન્યૂઝના દર્શક મિત્રોને મારા નમસ્કાર। હું મુકેશ દલાલ, સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકનો પ્રમુખ। આ ચેનલને 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં પ્રવેશવા બદલ મારી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક તરફથી તેમજ મારા તરફથી વ્યક્તિગત રીતે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા અને શુભકામનાઓ। ચેનલ આ વિસ્તારમાં ખૂબ સરસ કામગીરી કરી રહી છે। સાથે જ વાપીના વિસ્તારના રહીશોને મારા તરફથી પણ એ જ અપીલ છે કે સુરત પીપલ્સ બેંક આપ લોકોની પરખે હંમેશા બેન્કિંગ સેવાઓમાં અને અન્ય કોઈપણ પ્રકારની સામાજિક સેવામાં હંમેશા આપના પડખે રહેશે।